આમાં કાચિંડાનો અવતાર લઈને વર્ષો સુધી કૂવામાં પડી રહેવું પડ્યું. અંતે પ્રભુએ શિયસ્તથી કૂવામાંથી કાઢીને ઉદ્ધાર કર્યો. એ કથા દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં દયારામભાઈએ એ સમજાવ્યું કે દાન ભલે શાસ્ત્રમાં એનો મહિમા ગવાયો છે, પણ એ દાન પણ જો પ્રભુ પ્રત્યર્થે ના હોય, ભક્તિથી સંયુક્ત ના હોય, તો એ દાન પણ ફળદાયી થતું નથી. હવે પછીના 45મા ચંદ્રાવળા કર્મ યજ્ઞ વેદનો આખો પૂર્વકાંડ યજ્ઞો વૈ વિષ્ણુ યજ્ઞતનુ હરિ એમ કહીને યજ્ઞનો મહિમા કરે છે. યજ્ઞોના જુદા જુદા પ્રકાર, એના વિધિ વિધાન, આ બધાનું નિરૂપણ વેદના પૂર્વકાંડમાં પ્રાપ્ત થાય છે. એ યજ્ઞ પણ જો ભક્તિના અંગરૂપે ના હોય તો ફલદાયી થવાને બદલે અવાજ કેમ બંધ થઈ ગયો? અવાજ બંધ થઈ ગયો. જે જે પશુ પાડ્યા તે રહ્યા હણવવા નારદે દેખાડ્યા. ભય દેખી લીધું સુર ઋષિ શરણ, ભક્તિ કરીને પામ્યો હરિચરણ. દેવો શ્રી કૃષ્ણ કૃપાલ. પ્રાચીન બરહિષ્ઠ નામનો રાજા અસંખ્ય યજ્ઞો કર્યા. આખી પૃથ્વી ઉપર એને કરેલા યજ્ઞોના કુંડ છવાઈ ગયા, તો પણ એને એ યજ્ઞનું કશું ફળ જોયું નહીં. ફળ જોયું તો એ જોયું કે જે પશુઓના બલિદાન એને યજ્ઞોમાં આપ્યા હતા, તે પશુઓ શસ્ત્રાસ્ત્રોથી સજ્જ થઈને રાજાને મારવા ઉભા રહ્યા હતા. એ પ્રકારે એને નારદજીએ સ્વ સામર્થ્યથી બતાવ્યું. એ જોઈ ભયભીત બની રાજા નારદજીના શરણે ગયો અને નારદજીના ઉપદેશ મુજબ ભગવત ભક્તિ કરીને રાજા પ્રાચીન બરહિષ ભગવત ચરણારવિંદ મેળવવા ભાગ્યશાળી બન્યો. માટે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. હવે એનું વિવેચન જોઈએ. શ્રીમદ ભાગવત ચતુર્થ સ્કંદ અધ્યાય 25ના શ્લોક 5 થી 8 સુધીમાં આપેલા વૃત્તાંતના આધારે કવિશ્રીએ આ 45મો ચંદ્રાવળો રચેલો છે. રાજા પ્રાચીન બરહિષ કહે છે, એ મહારાજ, મારી બુદ્ધિમાં કર્મકાંડનો મોહ હોવાથી હું મોક્ષની વાતને જાણતો નથી. માટે જેથી હું કર્મકાંડમાંથી, કર્મમાર્ગમાંથી છૂટું એવું નિર્મળ જ્ઞાન મને આપો. અનેક પ્રકારની કડાકૂટોથી ભરેલા ઘરમાં સ્ત્રી, પુત્ર અને ધનને જ પુરુષાર્થ કરી માનતા અને સંસારના માર્ગોમાં ભટકતા મૂળ પુરુષને મોક્ષ મળતો નથી.
રાજાએ યજ્ઞોમાં જેટલા પશુઓને માર્યા હતા એ સઘળા પશુઓને પ્રત્યક્ષ દેખાડી અને નારદજી કહે છે, ભો ભો પ્રજાપતે રાજન પશુ પશ્ય ત્વયા ત્વરે ગંગ્યામ પિતાન જીવસંગાન નિવૃણેન સહસ્રશ એતે ત્વામ સંપ્રતિક્ષંતે સ્મરંતો વૈશસં તવ સંપરેત તમયકૂટૈશ્ચિંદન્ત્યુ ઉત્થિત મન્યવ. હે રાજા, ત્યાં નિર્દયપણાથી યજ્ઞમાં હજારો પશુઓને માર્યા છે. એઓને આ નજરે જો. તે જે એઓને પીડા કરી છે એ સંભાળીને એ પશુઓ તારી વાટ જોઈ રહ્યા છે. અને તું જ્યારે મરી જઈશ ત્યારે તેઓ ક્રોધથી લોડાના હથિયાર વડે તને કાપશે. આ જોઈ રાજા ભયભીત બની નારદજીના શરણે ગયો અને ભગવત ભક્તિ કરી પ્રભુપદ મેળવવા ભાગ્યશાળી થયો. માટે કવિશ્રીએ 44માં ચંદ્રાવળામાં ભક્તિ આગળ દાનની કશી કિંમત નથી એમ દર્શાવી. આ 45માં ચંદ્રાવળામાં ભક્તિ આગળ યજ્ઞની પણ કશી કિંમત નથી એમ દ્રષ્ટાંત સહિત સિદ્ધ કરીને કહે છે કે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. સતીશ કાકા, બોલો પ્રભુ. યુધિષ્ઠિરજીએ જે છે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને જે પેલો યુધિષ્ઠિરજી અશ્વમેઘ યજ્ઞ કર્યો અને પેલો જે બ્રાહ્મણ ઋષિનો પ્રસંગ જે છે કે કેટલા યજ્ઞોનું ફળ માગ્યું અને રૂઠીને નારાજ થઈને ગયા અને જે દ્રૌપદીજી એક એક ડગલામાં પ્રભુનું નામ દેતી ગયા અને દરેક ડગલે એક 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. એ પણ પ્રકાશ કરો કે એક ભક્તિથી ખાલી એક ડગલું ભર્યું. અને એ જ રીતે દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તામાં પેલા માજીનો પ્રસંગ આવે છે, પાર્વતી માજી. બિંદુ સરોવર ઉપર પિતૃઓના વિમાન જે પિંડ લેવા આવેલા અને પિંડદાન કરનારા બ્રાહ્મણો ઘાપેલ થયા. એમની એકાગ્રતા તૂટી અને વિમાન ઉપર પાછા ન જઈ શક્યા. ત્યારે એ માજીએ એવો સંકલ્પ કર્યો કે હું મારા પ્રભુ માટે જલ ભરવા જાઉં છું. એ જલ ભરવા જતી વખતે જેટલા ડગલા ચાલુ છું એમાંના એક ડગલાનું ફળ પિતૃઓને અર્પણ કરું છું અને એમના વિમાન પિતૃલોકમાં પાછા જાય. અને એ એક જ પ્રભુ માટે જલ ભરવા જતી વખતે ચાલવામાં આવતા એક ડગલાના ફળમાં એ પિતૃઓના વિમાન પાછા પિતૃલોકમાં પહોંચે. સાચી વાત છે. જો એમને શાસ્ત્રો ઘણો બધો ઉપાય કર્યો પણ છતાં સ્કંદમાં ભાગવતજીમાં પ્રભુ સ્વમુખે આજ્ઞા કરે છે, યોગાસ્ત્રયો માયા પ્રોક્તા નૃણામ શેય વિદિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયો ન્યોસ્તિ કરી છે. મનુષ્યોના કલ્યાણ માટે મેં 3 યોગ બતાવ્યા છે. માર્ગસ્ત્રયો માયા પ્રોક્તા, એમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ 3 માર્ગ પ્રભુએ બતાવ્યા છે. અને પછી એમ પણ કે છે કે આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. તો કર્મ, જ્ઞાન અને ભક્તિ 3 માર્ગ, 3 યોગ પ્રભુએ જ પ્રગટ કરેલા છે. પરંતુ દરેકના અધિકારી જુદા જુદા છે. જેનું જ્ઞાન માર્ગમાં અધિકાર છે એને જ્ઞાન ફલિત થાય છે. કર્મ માર્ગનો અધિકારી છે એને કર્મ ફલિત થાય છે. અને ભક્તિ માર્ગનો અધિકારી છે એને ભક્તિ ફલિત થાય. અહીંયા દયારામભાઈ જે વાત સમજાવવા માંગે છે એ છે કે જેમ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી એમ કહીને કલિયુગમાં બીજા બધા માર્ગો વિફળ થઈ ગયા છે અને એ સંજોગોમાં કેવલ કૃષ્ણનો આશ્રય જ ફલરૂપ છે એમ જેમ શ્રી આચાર્ય ચરણ સમજે.
આ ગ્રંથોમાં દયારામભાઈ બીજા સાધનો ભલે જે કર્મ અને જ્ઞાન માર્ગ પણ પ્રભુના પ્રકટ કરેલા હોવા છતાં અત્યારના સમયમાં કાળના દોષથી વિફળ થઈ ગયા છે. એટલે એ માર્ગ કર્મ અને જ્ઞાન મનુષ્યને કોઈ ફળ આપવા માટે સમર્થ રહ્યા નથી. કારણ કે એમાં જે શુદ્ધિ જોઈએ, જે કૃષ્ણાશ્રય ગ્રંથોમાં શ્રી આચાર્ય શરણોએ બતાવ્યું, જે છ જે અંગ છે, દેશ કાલ દ્રવ્ય કર્મ કર્તા અને મંત્ર, આ છ ની શુદ્ધિ અત્યારના સમયમાં નથી. એટલા માટે આ બે માર્ગો અત્યારના સમયમાં વિફલ થઈ ચૂક્યા છે. ત્યારે દયારામભાઈ આ વસ્તુને સમજાવવા માંગે છે કે અત્યારના સમયમાં કેવલ ભક્તિ એક જ એવો ઉપાય છે કે જે જીવને સરળતાથી કોઈ કષ્ટ વિના પ્રભુ સુધી પહોંચાડી શકે એમ છે. ભક્તિ તારે ચાંડાલને 46માં ચંદ્રાવલામાં કહે છે, જેમાં એકો ન શુભ આચરણ, તો શું કેવું પછી તેનું ઉદ્ધારે અધમ અન્ય વર્ણ, વર્ણ સર્વે ઉદ્ધારે જગત, ઊંચ નીચ જે નીજા આસક્ત, એક અંગ ભક્તિ ભદ્રદાય, આશ્ચર્ય શું પૂર્ણ શુદ્ધ શ્રેય થાય, દેવો શ્રી કૃષ્ણ કૃપા. જો આ ચંદ્રાવલો બહુ સમજવા જેવું. સતીશ કાકા બોલો. આમાં મને સરકારશ્રીના વચન યાદ આવી ગયા કે જે હમણાં તમે કીધું કે ચંડાલ ને તારે, તો સરકારશ્રીના પૂર્વના જે વચન હતા આપણે એક વખત સમજાયું હતું કે આખો કે મને નામ સ્મરણમાંથી નીકળી ગયું, એક બે જે છે આવી રીતે પૂર્વના ભક્તો થઈ ગયા, અને એ જે જોવો તો કદાચ એ આપણે કહીએ ને કે એ નીચી જાતિમાં જન્મ લીધો છે પણ પ્રભુની ખૂબ સુંદર ભક્તિ કરી છે. કે પૂર્વના અમુક જે કર્મ છે બંધનથી એ કારણ જુદું છે. હા, પણ ભક્તિનો મૂળ બીજ છે એ બીજા જન્મમાં પણ રહ્યો છે, અને કૃષ્ણ એટલે પ્રભુ ભક્તિ સતત રહી છે. જયારે ભાગવતજી એવું કે છે કે જ્ઞાનીઓને તો કેટલાય જન્મોના પછી ભક્તિ પ્રાપ્ત થાય છે અને પછી એ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. જયારે ભક્તિ તો એવું છે કે મૂળ જે બીજ જો એક વસ્તુ છે, ગયા અઠવાડિયે આપણે ભક્તિ બહુ બોલીએ છીએ. આપણે ભક્તિનું સ્વરૂપ શું છે, વાસ્તવમાં ભક્તિનું કયું સ્વરૂપ આચાર્ય ચરણોને અભિપ્રેત છે. આચાર્ય ચરણોએ પોતાના ગ્રંથોમાં ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું કાર્ય લક્ષણ, ભક્તિનું સ્વરૂપ લક્ષણ શું સમજાવ્યું છે. આને પહેલા સમજીએ, કારણ કે અત્યારે એવું છે કે ભક્તિ શબ્દથી ઘણી બધી ભ્રામક માન્યતાઓ પ્રવર્તતી આપણને જોવા મળે છે. ભક્તિ સકામ પણ છે, ભક્તિ નિષ્કામ પણ છે, ભક્તિ સાધનયુક્ત પણ છે, ભક્તિ નિસાધન પણ છે. વાસ્તવમાં ભક્તિ શું છે? તો આ ચંદ્રાવલાનું જયારે આપણે અર્થ અને વિવેચન જોઈશું ત્યારે થોડો ઘણો ખ્યાલ દયારામભાઈની આ રીતે ભગવત કૃપાથી આપણને આવશે. જેનામાં એક પણ પવિત્ર આચરણ નથી એવા ચાંડાળનો પણ ભક્તિ સંસાર સાગરથી ઉદ્ધાર કરી શકે છે. તો પછી અધમથી અન્ય એટલે કે ઉત્તમ બ્રાહ્મણાદિક વર્ણોનો તો ઉદ્ધાર કરે, એમાં તો કહેવાનું શું હોય? ભગવાન શ્રી કૃષ્ણમાં જેની આસક્તિ છે એવા નીચ કે ઉચ્ચ ભક્તિ ઉદ્ધાર કરી શકે છે. 10 પ્રકારની ભક્તિમાંથી. જો હવે આ સમજવાની વાત છે. નવધા ભક્તિ 7મા સ્કંદમાં પ્રહલાદજીએ બતાવી, અને દયારામ કહીએ ને સતીશ કાકા સૂક્ષ્મ રીતે દરેકે દરેક ભક્તિ કોને એના ઉદાહરણ આપી આપણને સમજાવી. સૂક્ષ્મ રીતે દરેકે દરેક ભક્તિના ઉદાહરણ આપે છે. નવે નવ ભક્તિ જે છે, દાસ્ય ભક્તિ હનુમાનજી છે, એ રીતે દરેકે દરેકના જે ઉદાહરણ પણ આપ્યા છે. એટલે તો કઉ છું. અને 10મી જે છે એ પ્રેમ લક્ષણા છે ને એનું ઉદાહરણ શ્રી ગોપીજનોનું.
હવે અહીંયા એમ કે છે કે 10 પ્રકારની ભક્તિમાંથી માત્ર એક અંગવાળી શ્રવણ વગેરે ભક્તિ કરે તો પણ કલ્યાણ કરી શકે છે. એક પણ ભક્તિનું એક પણ અંગ, નવધા ભક્તિમાં કોઈ પણ એક પણ ભક્તિનું અંગ કલ્યાણ કરી શકે છે. આપણને વાર્તા સાહિત્યમાં પણ કેવળ શ્રવણ ભક્તિમાં જેની આસક્તિ છે એવા ભગવતીઓના પણ આપણને ઉદાહરણ મળે છે. કીર્તન ભક્તિમાં આસક્તિ વાળા ભગવતીઓના પણ ઉદાહરણ મળે છે. પણ અહીંયા જે ભક્તિના ભેદને સમજવાની વાત છે, સરકારશ્રીએ સાધન દીપિકા ગ્રંથની અંદર મને ધ્યાન છે ત્યાં સુધી 4થા કે 5મા શ્લોકની વ્યાખ્યામાં ભક્તિના 84 પ્રકાર પ્રસ્તુત કરીને બતાવે છે. સગુણ, નિર્ગુણ, સકામ, નિષ્કામ, 9 પ્રકારની અને એની ઉપર 10મી, આ રીતે અલગ અલગ રીતે કુલ 84 પ્રકાર ભક્તિના પૂજ્યપાદ સરકારશ્રીએ ત્યાં સાધન દીપિકા ગ્રંથની વ્યાખ્યામાં એક વ્યવસ્થિત બહુ સુંદર રીતે ચાર્ટ બનાવીને આપણને સમજાવ્યા છે. એટલે ભક્તિ શબ્દથી આપણે એમ સમજી લઈએ કે આ તો બધું બહુ સહેલું છે. પેલા પ્રેમલદાસ નામના સંતે ગાયું છે, હરિને ભજતા હજી કોઈની લાજ જાણી લે. બહુ પ્રસિદ્ધ છે ભજન, બધાએ સાંભળ્યું હશે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી લે. આપણે સાંભળીએ એટલે રાજી રાજી થઈ ગઈએ, વાહ ભાઈ વાહ, આ તો બહુ સહેલું છે, એટલે આમાં આપણે તો કઈ કરવાનું નથી. પણ એની પછીની ટૂંકમાં, એના પછીની પંક્તિમાં એની શરત આપી, કોની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યા સાથ પદે વેદવાણી, જેની અખંડ વૃત્તિ પ્રભુમાં લાગી રહી છે, એની લાજ પ્રભુ જવા નથી બોલતા. ભક્તિ કેવલ એક બાહ્ય દેખાવની વસ્તુ નથી કે કોઈ પાર્ટ ટાઈમ વસ્તુ નથી, એક જીવન પદ્ધતિ છે. અને શ્રી મહાપ્રભુજી આ જ વસ્તુ ઉપર ષોડશ ગ્રંથોમાં ભાર મૂકે છે. તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તથ નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. આ બધી વાતો શેની છે? એક આખી જીવન પ્રણાલી છે. ભક્તિ એ કોઈ પાર્ટ ટાઈમ વસ્તુ નથી. ભક્તિ એ કોઈ બહાર દેખાવાની કે બહાર બતાવાય કે બહાર જેનું દર્શન થાય, બહાર જે પ્રગટ થાય એવી વસ્તુ નથી. દસ પ્રકારની ભક્તિમાંથી માત્ર એક અંગવાળી શ્રવણ વગેરે ભક્તિ કરે તો પણ કલ્યાણ કરી શકે છે. તો પછી પૂર્ણ અંગવાળી અર્થાત પ્રેમ ભક્તિ કરે તો ઉદ્ધાર થાય. એમાં તો આશ્ચર્ય માટે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. બ્રહ્મ પુરાણમાં વિવેચનમાં શાસ્ત્રીજી સમજાવે છે. બ્રહ્મ પુરાણમાં ભગવાન કહે છે, સ્વભાકોપી ચ મદ્ભક્ત સમ્યક શ્રદ્ધા સમન્વિત પ્રાપ્તોત્ય મેમતામ સિદ્ધિ મન્યેષામ તત્ર કા કથા. ચાંડાલ પણ અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરી મારો ભક્ત બને તો એ અભિષ્ટ સિદ્ધિ મેળવે છે. તો પછી અન્ય વર્ણો મનવાંછિત સિદ્ધિ મેળવે એમાં તો કેવું શું? શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 32-33 શ્લોકમાં પણ કહ્યું છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપેસ્યુ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેપી યાન્તિ પરામ ગતિમ કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા. પાપ યોનિઓમાં જન્મેલા હોય સ્ત્રીઓ, વૈશ્યો, અગર શૂદ્રો હોય તો પણ જેમણે મારો આશ્રય કર્યો છે તેઓ પરમ ગતિને પામે છે. તો પછી પુણ્ય યોનિઓમાં જન્મેલા બ્રાહ્મણો અને ભક્ત રાજર્ષિઓ મારા આશ્રય પરમ ગતિને પ્રાપ્ત કરે એમાં શું આશ્ચર્ય?
આ બ્રહ્મ પુરાણ તથા ગીતાજીના શ્લોકોનો સંપૂર્ણ ચંદ્રાવળામાં દર્શાવ્યું. ભક્તિ વિના વર્ણ એટલે જાતિની કશી કિંમત નથી એમ સિદ્ધ કર્યું છે. અર્થાત ગમે તે વર્ણ હોય પણ ભક્તિથી જ ઉદ્ધાર થાય છે. માટે કવિશ્રી કહે છે કે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. ભક્તિની વિશેષતા બીજા સાધનો કરતા શું છે એ હવે પછી આગળ 1 મિનિટ 47 ચંદ્રાવળામાં સમજાવી રહ્યા છે. પણ એ ક્રમ હવે આપણે લઈશું. હા, હવે કહો. 84-252 વૈષ્ણવની વાર્તામાં જોઈએ તો કેટલાય વૈષ્ણવ એવા છે. અમુક તો વૈષ્ણવ બડી જાતિમાં છે, પણ આજે પણ એમની જે ભક્તિ જે છે એ એક્ઝામ્પલ અપાય છે. મેહા ઢીમર છે. હા, મેહા ઢીમર છે. માછીમાર છે. વિષ્ણુદાસ ચીપા છે. મોહના બંદી છે. અને જે તમે હમણાં કીધું રસકાંતજી જેવા મુસ્લિમો પણ છે. દાસ બીબી જેવા મુસ્લિમો પણ છે. એટલે અને એવાને પ્રભુએ ના કેવળ તાર્યા છે, સ્થાનુભાવ જતાવ્યા છે. મેહા ઢીમરના રચેલા કીર્તનો આપણી કીર્તન પ્રણાલીમાં ગોવર્ધન લીલાના એમાં મેહા ઢીમરના રચેલા કીર્તનો પણ આવે છે. ધોંધી હા, ધોંધી એ પણ એવા છે. એટલે આપણા ત્યાં પણ વાર્તા સાહિત્યમાં પણ ભગવતીઓના એવા ઉદાહરણો મળે છે કે જ્યાં એના વર્ણ કે જાતિનો વિચાર કર્યા વિના પ્રભુએ એમના ઉપર કૃપા કરી છે. મૂળ વાત એક જ છે, ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત. વરણ જેનું પ્રભુએ વિચરણ વખતે ભક્તિમાં કર્યું છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ ગ્રંથને યાદ કરીએ તો એ વરણ એ પરમેનન્ટ છે, શાશ્વત છે, ઇટરનલ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી એને એ ગમે તે મળે. પણ સતીશ કાકા, એ વરણ છે, મૂળ બીજ છે, પણ એને વટવૃક્ષમાં ફેરવવા માટે જીવે એને પોષણ તો કરવું પડે, એનું સિંચન તો કરવું પડે. એ ભક્તિવર્ધિનીમાં આચાર્ય ચરણો આ જ બતાવ્યું છે. ભક્તિવર્ધિનીમાં આચાર્ય ચરણો આ જ બતાવે છે. અને નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો એ પદમાં દયારામ ભાઈએ પણ આ જ પ્રક્રિયા બતાવી છે. બીજ છે, વરણ થયેલું છે, પણ એને પલ્લવિત, અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરવા માટે જે ઉપાયો આચાર્ય ચરણોએ બતાવ્યા છે, શ્રીમદ ભાગવતના આધારે, શ્રી ગોપીજનોના ચરિત્રોના આધારે, એ ઉપાયો પર અમલ તો કરવો જ પડશે. ચાલો, આપણે હવે બહુ સુંદર રહ્યું. પૂજ્યપાદ સરકારશ્રીના કેટલી મિનિટ બાકી રહી ગઈ? 29 છે. 10 મિનિટ રહી. 11 મિનિટ બાકી છે. હા, તો અત્યારે લેવું છે પવિત્ર પછી સેકન્ડ સેશનમાં લેવું છે. હા, એ સેકન્ડ સેશનમાં લઈએ છીએ. અત્યારે સરકારશ્રીના નામોનો જે અવગાન, આપણે 3 નામો બાકી છે એ લઈ લઈએ. 82મું નામ શ્રી સત્યપ્રિયાય નમઃ. સત્ય જેમને પ્રિય છે. જીવનભર સત્યને વળગી રહ્યા છે. ગમે એવી વિપત્તિઓ આવી, ભયંકર ઉપદ્રવો થયા, છતાંય સત્યનો માર્ગ આપે ન તો છોડ્યો છે
ના પોતાના પરિવારને કે પરિકરને છોડવા દીધો છે. સત્ય પ્રિયાય નમઃ. આ સત્ય એટલે શું? શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અધ્યાય 2 જન્મ પ્રકરણ. કંસના કારાગારમાં બ્રહ્મા વગેરે દેવો પ્રભુની દેવકીજીના ઉદરમાં વિરાજતા પ્રભુની સ્તુતિ કરવા માટે આવ્યા છે. એ સ્તુતિમાં પહેલો જે શ્લોક જે બોલ્યા છે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપદ્યે. આ શ્લોકનું બહુ જ સુંદર વિવરણ પરમ આદરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ ભાગવત રસાસ્વાદમાં આપ્યું છે. મનોરથ તો એવો થાય છે, પ્રભુનું જે આ સત્યાત્મક સ્વરૂપ છે એને સમજવા માટે એ વિવરણ એ ભાગવત રસાસ્વાદમાંથી થોડું થોડું કરીને આપણે સાથે મળીને અવગાહન કરીએ. દશમો સ્કંદ બીજો અધ્યાય 26મો શ્લોક. સ્તુતિ તો લાંબી છે, પણ પહેલો જ જે શ્લોક છે આ સ્તુતિ પ્રભુનું સમગ્ર સ્વરૂપ સત્યવ્રત સત્ય પર ત્રિસત્ય આ બધાના જે અર્થ જે શાસ્ત્રીજીએ નવનીત પ્રિય શાસ્ત્રીજીએ વિવરણમાં સમજાવ્યા છે સુબોધિનીજીના અને ભાગવતાદ પ્રકરણના આધારે, એવા અદભુત છે, સમજવા જેવા છે. આપ બધાની ઈચ્છા હોય તો મને જણાવજો, તો એને પણ થોડો થોડો ક્રમમાં આપણે લઈશું. ભાગવત રસાસ્વાદ મને ગયા અઠવાડિયે એક અમેરિકાથી એક બેને ફોન ઉપર મને જણાવ્યું હતું કે 25-30 વૈષ્ણવો સાથે મળીને જુદા જુદા દેશોમાં, કોઈ અમેરિકામાં છે, કોઈ ઓસ્ટ્રેલિયામાં છે, કોઈ કેનેડામાં છે, કોઈ ન્યુઝીલેન્ડમાં છે, એ લોકો ઓનલાઈન સોમથી શુક્ર આ શ્રી ભાગવત રસાસ્વાદનો સત્સંગ સાથે મળીને કરે છે. મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલે અને આ કોરોના આવ્યો અને લોકડાઉન શરૂ થયું એના પહેલા સુખધામના સત્સંગમાં શ્રી ભાગવત રસાસ્વાદનો ક્રમ એટલો સુંદર પ્રભુની કૃપાથી ચાલી રહ્યો હતો. ગોપી ગીતનો ક્રમ સુધી પહોંચ્યા હતા અને ભગવત દીક્ષાથી જ્યાં એ સમાપન થઈ ગયું, વિરામ થઈ ગયો. પણ આપણે આ ક્રમ અવશ્ય લઈશું. ભાગવત રસાસ્વાદ જોકે થોડું અઘરું પડે એવું છે, પણ સતીશ કાકા થોડું માઇલ કરીને લેજો, બહુ સુંદર રહેશે. અને એ કરીએ. હા, માઇલ કરીને લેજો, આનંદ પણ વૈષ્ણવને આવશે. અમારી પાસે છે નૈનાબેન શાહ કે છે આ ભાગવત અમારી પાસે આ જ રાખવા જેવું છે. બીજા બધા ભાગવત મને ખબર નથી એમાં શું છે, પણ નરહરિલાલ શાસ્ત્રીજીનું શ્રી ભાગવત સુધા એ બિગિનર્સ માટે, અને એને સમજ્યા પછી આગળ વધવાની જેની ઈચ્છા છે, ભાગવત જે ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ શ્રી આચાર્ય ચરણના પ્રસન્નતા થાય એને માટે જો ભાગવતજીને વધારે સમજવાની તાલાવેરી જાગે તો આ શ્રી ભાગવત રસાસ્વાદ એ એના માટેનું શ્રેષ્ઠ સાધન છે. ચાલો, તો જે આપશ્રીનું જે નામ છે શ્રી સત્ય પ્રિયાય નમઃ, એ આ સ્તુતિમાં વર્ણવેલા જે સત્યાત્મક પ્રભુ છે એ આપને અત્યંત પ્રિય છે. એટલે એનું અનુસંધાન શું છે? વાહ, જય હો.
વૈષ્ણવો આવી રહ્યા છે આગળ. મને બહુ આનંદ થાય છે કે આવા ગ્રંથો પણ આજે વૈષ્ણવોને ત્યાં બિરાજે છે. મને બહુ આનંદ થાય છે. આ શ્રી ભાગવત રસાસ્વાદમાં કોઈ મનોરંજન નહીં મળે. આ પહેલા કહી દઉં છું. કેવળ ચોખ્ખા ઘીની એ પચાવવાની તૈયારી રાખવાની. બીજે બધે કદાચ જોડે ફાફડા, ચટણી, ભજીયા બધું મળતું હશે, તળેલા મરચા મળતા હશે, પણ શ્રી ભાગવત રસાસ્વાદમાં ચોખ્ખા ઘીની લાપસી સિવાય કશું નથી. એટલે પહેલા આપણી ઓજરીને ચોખ્ખું ઘી પચાવવા માટેની તૈયારી આપવી પડશે, પછી એમાં આપણે પ્રવેશ કરીશું. સુદામમાં હા બોલો. નવનીત પ્રિયા શાસ્ત્રીજીની વાત યાદ આવી ગઈ કે વ્યાસપીઠનું કામ છે તમારું સ્તર વધારવાનું. હા, વ્યાસપીઠ નીચે ને અહીં ઉતરે, તમારે ઉપર ઉઠવાનું છે. બહુ સુંદર વાત છે. અત્યારે આવું કહેનાર કોઈ નથી. અત્યારે તો એવું છે કે તુમકો જો હો પસંદ વહી બાત કરેંગે, એવું જ ચાલે છે. तुम दिन को अगर रात कहो तो रात कहेंगे, એવી પરિસ્થિતિ છે. મેં એક વાક્ય વાંચ્યું હતું કે આજી દેનારા બહુ છે, માજી દેનારું કોઈ નથી. વાક્ય જ મળે છે. ચાલો, તો એ શ્રી સત્યપ્રિયાય નમઃ, પોતાના સત્યાત્મક પ્રભુ જેમને અત્યંત પ્રિય છે એવા શ્રી સરકારશ્રી છે. 83મું નામ શ્રી ભગવત ચર્ચાથી રિક્ત અન્ય વાર્તા તિરસ્કર્તય નમઃ. આપશ્રીનું સાનિધ્ય, આપના ચરણોની નિકટતા જેમને પ્રાપ્ત થઈ છે એમને આનો બહુ જ આદર્શ અનુભવ છે. કहीं भी कभी भी किसी के भी साथ भगवत विषयक वार्ता के अतिरिक्त अन्य वार्तालाप का तिरस्कार कर उससे विमुख हो जाने वाले. બેઠક મંદિરમાં સાંજે આપ બેઠકમાં બિરાજતા હોય એ સમયે જે માહોલ, જે આભામંડળ, જે વાતાવરણ નું સર્જન થતું જોયું છે અને અનુભવ્યું છે, કેવળ અને કેવળ અલૌકિક જ ચર્ચા ચાલે. હા, એના અંદર ઉપયોગી વચ્ચે કોઈક લૌકિક ઉદાહરણ કે લૌકિક વાત આવી જાય તો એટલા પૂરતી વાત કરીને પાછું ત્યાંથી પાછી એ ચર્ચા એ જે અલૌકિક મુદ્દા પર ચાલતી હોય ત્યાં જ પાછી પહોંચી જાય. લૌકિક ચર્ચા જેને ડાચાકૂટ કહીએ. આપશ્રીના ચરણોમાં બેસવાનું જેમને સૌભાગ્ય મળ્યું છે એમને અનુભવ છે કે આપશ્રીના સાનિધ્યમાં, આપશ્રીની ઉપસ્થિતિ એવો ભાગ્યે જ અવસર આવ્યો હશે કે જયારે કોઈ લૌકિક મુદ્દાની ચર્ચા. આપશ્રી એક પ્રસંગે બોલ્યા છે કે હું વૈખરી વાણીનો ઉપયોગ ભાગ્યે જ કરું છું. 84મું નામ श्री स्वसेव्य सर्वस्वरूपानुभूति कृते नमः. अपनी एकांति की निष्ठा, दृढ़ प्रीति के कारण निज सेव्य श्री द्वारकेश प्रभु के स्वरूप में ही, ये 1 मिनट बाकी रही है, अन्य सभी भगवत स्वरूपों की एवं अन्य सभी स्वरूपों में द्वारकेश प्रभु की ही अनुभूति करने वाले. 1 મિનિટ બાકી રહી છે. 21:40 થઈ ગઈ. આપણા બ્રેક પછી આનું અનુસંધાન લઈ અને પછી આપણે પવિત્ર એકાદશીનો ચર્ચાનો ક્રમ હાથ પર લઈશું. પણ આજે મારી બીજી વિનંતી એવી હતી, ઘણા બધા વૈષ્ણવો